વડોદરા શહેરની દિવાળીપુરા નવીન કલેક્ટર કચેરી ખાતે ટુંડાવ ગામજનો દ્વારા સર્વે નંબર 662ની પંચાયત જમીન ગેરકાયદેસર રીતે ખાનગી કંપનીને ફાયદો કરાવવા માટે રસ્તો આપવા અંગે કરાયેલો કરાર રદ કરવા બાબતે દિવાળીપુરા નવીન કલેક્ટર કચેરી ખાતે ચીફની કલેક્ટર પ્રતિક પટેલને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા સાવલી તાલુકાના સમસાવલી રોડ પર આવેલું ટુંડાવ ગ્રામ પંચાયતની સર્વે નંબર 662ની પંચાયત જમીન ગેરકાયદેસર રીતે ખાનગી કંપનીને ફાયદો થાય તે રીતે રસ્તો આપવા અંગે કરાયેલા ઠરાવને રદ કરવા બાબત, જવાબદાર સામે કાર્યવાહી કરવા બાબત તથા કાયદેસર પર તપાસ માટે અરજી કરવામાં આવી। અત્યંત ગંભીર અને ચિંતાજનક બાબત તરીકે રજૂ કરવામાં આવ્યું કે ટુંડાવ ગામ, તાલુકો સાવલી, જિલ્લો વડોદરા ખાતે આવેલી ટુંડાવ ગ્રામ પંચાયતની સર્વે નંબર 662 જમીન પંચાયતની માલિકીની જાહેર મિલકત છે, જે જમીન પર પંચાયત માત્ર લોકહિતના હેતુસર અને કાયદા મુજબ જ નિર્ણય લઈ શકે છે। ટુંડાવ ગ્રામ પંચાયતમાં હાલ 12 ચૂંટાયેલા સભ્યો અને એક સરપંચ કાર્યરત છે। તેમ છતાં સરપંચ, ઉપસરપંચ તથા તેમના મળતિયા કેટલાક સભ્યો દ્વારા પંચાયતના 6 ચૂંટાયેલા સભ્યોને સંપૂર્ણપણે અંધારામાં રાખીને કોઈ યોગ્ય ચર્ચા, સંમતિ કે લોકહિતના વિચાર વિના ખાનગી કંપનીને ફાયદો થાય તે રીતે સર્વે નંબર 662માંથી રસ્તો આપવા અંગે ઠરાવ પસાર કરવામાં આવેલ છે, જે સંપૂર્ણ રીતે ગેરકાયદેસર, અમાન્ય અને કાયદા વિરુદ્ધ છે। કાયદાકીય રીતે આ ઠરાવ ગંભીર રીતે ખોટો છે। અમે ટુંડાવ ગ્રામ પંચાયતના સૌ સભ્યો છે। અમારી સાથે 4 મહિલાઓ છે અને હું પોતે ટુંડાવ ગ્રામ પંચાયતના સભ્ય છું। અને અમારા સરપંચશ્રીએ કોઈ પણ સભ્યને જાણ કર્યા વગર કે પૂછ્યા વગર અમારી ગામની અંદર 662 સર્વે નંબરની સરકારી જમીન જે આવેલી છે પંચાયતની, એ અમને પૂછ્યા વગર મિટિંગની અંદર કોઈ પણ જાતની વાતચીત કર્યા વગર ડાયરેક્ટ ઠરાવ આપેલો છે, જે અમને કોઈને ખબર નથી। આ તો તલાટીને પૂછવામાં આવ્યું તો તલાટીએ એવું કહ્યું કે સરપંચશ્રીએ ઠરાવ આપી દીધો છે, તો એમને પોતાના ફાયદા માટે ઠરાવ આપેલો છે, ગામના ફાયદા માટે નહીં। ગામને બહુ મોટું નુકસાન છે। અમારે ગામને ફાયદો કરાવો છે, સરપંચને નહીં। આ અમારી આશા છે। સમીર પ્યારે સાહેબ રાણા, ટુંડાવ સભ્ય। અમારે ટુંડાવ ગામનો વિકાસ કરવો છે, પોતાનો વિકાસ કરવો નથી।